હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને રાધે રાધે. અને ફરી એક તમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે વરાપ નીકળી જઈએ સારી બીજની અને રોટાવેટરના ભાડા આવેલ છે. ખેડૂતની ભાઈ ડુંગળી બગડી એટલે ઊભી ડુંગળીમાં રોટાવેટર મારવાનું છે. તો બને રહેજો ઠેઠ સુધી આપણા વિડીયોમાં. ને આપણે તો ડબલ ધરાન રોટાવેટર ચડાવી દીધું કેમ કે ડુંગળી છે ને ખડે એવું છે, એટલે આપણે આ રોટાવેટર સિવાય ન હાલે. ને આપણો ઘોડો થઈ ગયો તાર. તો બને રહેજો ઠેઠ સુધી વિડીયોમાં. આપણે જાવ દી ડુંગળીમાં હાથી રાખવા જાઓ. હેલો મિત્રો, આપણે કાઠિયાવાડી આપણે પુલ લઈને નીકળી ગયા છીએ. જો આપણે ટ્રેક્ટરનું નામ પાડવાનું છે, કોઈને સારું મગજમાં આવે તો કહેજો ભાઈ, કોમેન્ટ કરજો તરીકામાં. અને આપણે નીકળી ગયા છીએ આપણા મકસદ ઉપર, ડુંગળીમાં રોટાવેટર મારવા. ફાઇનલી મિત્રો, તો આપણે રોટાવેટર કરી દીધું હાલતું. ને આપણે કિશનભાઈ ઘડીક વાર લગેડા રોટાવેટર રાખવા. ને જો આ છે ઊભી ડુંગળી. જો ડુંગળી પણ બગડી ગઈ છે. ને માંડવીમાં ટેકાના ભાવમાં પણ 3.5 ખાંડીની લિમિટ આપી છે, એટલે ઓણ ખેડૂતને તો હાવ મરો જ છે. જો અને ડુંગળીમાં ભાવ જોઈને તો અત્યારે 10-12 રૂપિયાનો કિલો છે. તો ડુંગળીમાં પણ કાંઈ ખેડૂત મળે એવું છે નહીં, એટલા માટે ડુંગળીમાં રોટાવેટર કરી દીધું છે હાલતું. જો ડુંગળીમાં અને માંડવીમાં કોઈ પ્રકારનો ખેડૂતને કાંઈ ભાવ મળતો નથી, એટલે ખેડૂતને માટે દુઃખના ડુંગર જ છે. તો બન્યા રહેજો ઠેઠ સુધી આપણા વિડીયોમાં. જો ડુંગળી પણ એક સારી હતી, એમાં બગડી ગઈ છે અને બીજા નંબરમાં ભાવ નથી. ફાઇનલી મિત્રો, તો આપણે થોડીક ખાવા ડુંગળી વીણી લીધી છે. ને કાળા વેફામાં થોડા ઘણું રૂ છે. આમાં ખેડો શું કરે ભાઈ, ભાવ આપે નહીં. બીજા નંબરમાં મોલમાં કાંઈ હોય નહીં, વરસાદના કારણે બગડી ગયું છે. વાયવાનો વરસાદ પીડ્યો એટલે બગડી ગયું. તો બીજું ડબલ ધરાન રોટાવેટર એટલે બધું ભૂકો કરતું જાય છે જ્યાં હાલે ત્યાં. આમાં બીજી વારમાં રિપોર્ટ નાખવાનો હોય, પેલા પાળા વીખી નાખા છે. તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી. આ કમોસમી વરસાદના કારણે બધી ડુંગળી બગડી ગયેલી છે. આ બધી ડુંગળી પાણી જતો ભાઈ, પાણી.
હાલો સોલ્યુશન મારેડો રે આજે આડું થયું થોડોક ઊંચો કાંઈ તો બહુ ઢળે હવે તારાવાળી થાય હજી થઈ હવે હજી આવે છે જીરું બીડું કરે કે એમનું જીરું બીજું વાહ ફાઇનલી મિત્રો આપણે ઓલું ખેતર ડુંગળી વાળું પૂરું કરીને બીજા ખેતરમાં બી આવ્યા છીએ એમાં દવા આપણે પાળા વીખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે બહુ લાગે આપણા ડબલ ધરાનું રોટાવેટર છે ને થોડું ટ્રેક્ટરમાં પણ લોડિંગ પડે છે અને ખેડૂતોના જોવામાં ભાઈ પાથરા પીડ્યા વરસાદે પલાળી દીધા છે અને બીજા નંબરમાં સરકારે પણ થોડુંક ખોટું કીધું છે ખેડૂત હારે એટલે થોડુંક ખેડૂત માટે વહીમું જવાનું વરસ તો માંડવી બજાઈને નીકળે તો જઈએ પણ પાથરા બજાને પલાળી દીધું એટલે નીણ બધી ગાળી કરી નાખી હાવ ફાઇનલી મિત્રો આપણે તો બે વાર રોટેટ રાખી નાખ્યું અને બીજી વખત મેં હાલતું કરી દીધું છે બીજી વખત મેં હાલતું થયું છે મસ્ત મજાનું કામ થાય કાટપટ બધું એકદમ ચોખ્ખો થઈ જાય છે ખબર તો છે સાહેબ આમ વગર પૈસાના દાડી આવી ગયા તો બગલા સીવડા ખાવા હેલો મિત્રો તો હાકતા પડી ગઈ છે હાથ ને હવે રહ્યા 4-5 કેરા ને આપણે થોડુંક ગામમાં આટાણું લેવા જવાનું છે એટલે હવે બંધ કરી દેવું છે ઘડી ઘડી જો સુરત દાદા પણ હાથમી ગયા છે વિડીયો સારો લાગે એકદમ સરસ મજાનું કામ જોયું આમાં ભાઈ ખડ મોટું મોટું હતું 1 લાખ કામ થઈ ગયું છે
ઘણી વાર આપણે આમાં પાળા વીખવા પડે કેમ કે પાળા હોય એટલે રોટાવેટર હેલ્પુર ન હાલે. આપણા તાવને શરદી હમણાં આવી ગયું એટલે 1-2 દિવસ વિડીયો નહોતા મૂક્યા એના કારણે થોડોક અવાજ પણ થોડોક બેસી ગયો છે. રોટાવેટર રાખતા હોય એટલે આમાં કાંઈ બેઠા બેઠા ખાલી સ્ટેરિંગ હલાવવાનું હોય ધીરે ધીરે હલતું એટલે આખો પાછો તરીકે બેહવું પડે નકર તો થાકી જાય આખો દી ભેગા ટાંગા રાખી